નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન ગુર્જર, ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન યુનિટ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આજનું લેક્ચર શરૂ કરીએ તો કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો આપણે ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે કે શામાં, કે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં. તો નિયમિત એટલે દૂર નાખી વિદ્યુત ક્ષેત્ર રેખા આપણે, તો કે ભાઈ આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. ચલો આ દિશામાં એનું શું છે ભાઈ, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઓકે, તો એક ડાયપોલ મૂકો તો ડાયપોલ આપણને ખબર છે શું છે ડાયપોલ, તો કે ભાઈ -q થી +q. ઓકે, આ સેન્ટર પોઈન્ટ આ દર્શાવ્યું આપણે ડાયપોલ મોમેન્ટ p, બરોબર છે. તો હવે આપણે કરવાનું એવું છે કે આ જે ડાયપોલ છે એને આપણે રોટેશન આપીને આમ લાવવાનું છે. ત્યારે ભાઈ એને કેટલું કાર્ય કર્યું છે, કારણ કે આપણે કોઈ પણ પોટેન્શિયલ એનર્જી શોધવી હોય તો કોઈ પણ એક પોઈન્ટ આગળ શોધી શકાય નહીં. એના માટે આપણે શું કરવું પડે છે કે પોટેન્શિયલ એનર્જી U = શું કરીએ આપણે કે UF - UI આવું કરીએ ત્યારે આપણને એના ડિફરન્ટ કરીએ તો આપણને પોટેન્શિયલ એનર્જી મળશે. ઓકે, તો એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ પોટેન્શિયલ એનર્જી = -W ઇલેક્ટ્રિક ફોર્સ. અને U = W એક્સટર્નલ ફોર્સ, બરોબર. આ ઇલેક્ટ્રિક ફોર્સ હોય ત્યારે માઇનસ આવે છે અને જે એક્સટર્નલ ફોર્સ એટલે કે એક્સટર્નલ એજન્ટ તરીકે હોય ત્યારે પ્લસ આવે છે. તો એક આ જે થિંગ છે યાદ રાખવાની. સારું, હવે આ પોઈન્ટથી આપણે આ પોઈન્ટ આપણે રોટેશન આપીએ કે જે ભાઈ આમ છે એને રોટેશન આપીને એન્ટી ક્લોકવાઇઝ ફેરવીએ છીએ, એટલે આ ડાયરેક્શનમાં ફેરવીએ. ચલો હું ડ્રો કરું છું, બરોબર છે. આ ડાયરેક્શનમાં એને ફેરવી +q, +q -q. ઓકે, હવે જોઈએ તો કે આપણે કોઈ પણ કાર્ય શોધવું હોય ત્યારે આપણે FD યુઝ કરતા. પણ FD ક્યારે યુઝ કરતા, કે જ્યારે કોઈ પણ કોન્સ્ટન્ટ હોય. શું હોય છે? કોન્સ્ટન્ટ. જે વેલ્યુ હોય છે કે જે ડિસ્ટન્સ ઇન્ટુ જે ફોર્સ હોય. પણ અહીંયા આપણે શું છે કે અહીંયા રોટેશન છે, બરોબર. તો રોટેશન માટેનું આપણે જે સૂત્ર હતું જે 11મા ધોરણમાં ભણ્યા હતા, તો કે W = શું આવશે, ટોર્ક ઇન્ટુ થીટા. ઓકે, તો લખી શકાય ભાઈ ટોર્ક ઇન્ટુ થીટા ઇન્ટુ cos θ. ઓકે, ચલો એક કામ કરી, આટલું રાખી હાલ. તો હવે ટોર્કનું સૂત્ર પણ ભણ્યા હતા. ટોર્કનું સૂત્ર આપણે આવું ભણ્યા હતા કે ટોર્ક = સદિશ P × સદિશ E. તો કે આ કે સદિશ P અને E એટલે કે ભાઈ લખી દઈએ કે P sin θ, એટલે કે ભાઈ P અને E વચ્ચેનો થીટા. તો કે આ E છે, આ P છે, તો એ વચ્ચેનો એંગલ કયો, કે θ1, બરોબર. પછી આપણે વેરિયેબલ આપ્યું, મીન્સ કે રોટેશન આપ્યું એન્ટી ક્લોકવાઇઝ, ત્યારે આપણે અહીંયા જોવા મળ્યું θ2. ક્લિયર છે? ઓકે, તો હવે આપણે અહીંયા જોઈશું તો કરીશું શું કરી શકીએ, તો કે આપણે અહીંયા θ1 છે, પછી બદલાઈને θ2 થાય છે, પછી બદલાશે, એટલે મીન્સ કે કોઈ પણ કોન્સ્ટન્ટ વેલ્યુ θની નહીં મળે. જો આપણે જે અમુક ગ્રાફમાં જોતા હોઈએ ત્યારે આપણને શું મળતા હોય છે કે નિયમિત એંગલો મળતા હોય છે લાસ્ટ પોઈન્ટ, બરાબર. આ રીતે કોઈ પણ સપોઝ કે આ રીતે ગ્રાફ હોય ત્યારે આપણે આ રીતે મૂકીએ ત્યારે આપણને શું કરતા મળતા હોય છે ભાઈ, એના પ્રોપર એંગલ મળતા હોય છે, જે આપણે ઇન્ટિગ્રેશનમાં ભણેલા છે, બરાબર. પણ અહીંયા પ્રોબ્લેમ શું છે કે અહીંયા થીટા બદલાય છે. થીટા જ્યારે બદલાતું ત્યારે આપણે ઇન્ટિગ્રેશન લેતા હતા, બરોબર. એટલે મીન્સ કે વેરિયેબલ હોય થીટા ત્યારે શું આવે છે, ઇન્ટિગ્રેશન. તો આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ ચલો અહીંયા ડી આપી દઈએ, ડી. ઓકે, બંને બાજુ ડિફરન્શિએટ કરી દઈએ. W = W શું આવશે
टॉर्क इंटू डी थीटा। હવે એને આપી દઈએ कर दिए तो કેવી રીતે આવશે કે ભાઈ ટોર્ક डी थीटा cos थीटा बरोबर है। तो अहीं पाछळ लखी दीए cos थीटा इंटू डी थीटा। ओके હવે આવું આવ્યું વેરિયેબલ શું છે કે આપણે થીટા 3 થીટા 1 થી થીટા 2 થીટા 1 થી થીટા 2 ચલો હવે આ એંગલ મૂવ કેવી રીતે થાય છે કે થીટા 1 છે પછી એમ થાય છે એટલે મીન્સ કે એન્ટી ક્લોકવાઇઝ બરોબર છે। પણ આપણે અહીંયા જે ફોર્સ લાગશે ઇલેક્ટ્રિક ફોર્સ એ કઈ લાગશે કે ભાઈ જ્યારે પણ પ્લસ હોય ક્યુ પ્લસ હોય ત્યારે કઈ સાઈડ લાગે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે છે બરોબર આ રીતે। અને જ્યારે માઇનસ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે એની ઓપોઝિટ સાઈડ લાગે છે ઇલેક્ટ્રિક ફોર્સ બરોબર છે। તો આ બે વસ્તુ મેં લાસ્ટમાં દોરવાનું રીઝન આવ્યું હતું કે જ્યાં પોઈન્ટ આવે ત્યાં સમજાવું એટલે કે મેં લાસ્ટમાં રાખ્યું એને એટલે કે ભાઈ આ દિશામાં ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે પ્લસમાં અહીંયા માઇનસમાં આ દિશામાં ત્યારે આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એટલે કે ટોર્ક બરોબર તો ટોર્ક આપણે કઈ દિશામાં લાગશે આમ લાગશે કારણ કે કોઈ પણ વસ્તુ છે એક સાઈડથી આમ પકડો બીજી સાઈડથી આમ પકડો તો આમ રોટેશન થવાનું એટલે કે ભાઈ રોટેશન કઈ દિશામાં થવાનું ક્લોકવાઇઝ થવાનું। હા તો ભાઈ એંગલ અને ટોર્ક એકબીજાના કેવા હશે 180 છે કારણ કે ઓલો જે ભાઈ છે એ આ દિશામાં જાય છે સપોઝ કે આ રીતે છે બંને ઓકે તો એક દિશામાં આમ જાય છે બીજો જાય છે આ દિશામાં વિરુદ્ધ દિશામાં તો બંનેનો એંગલ વચ્ચેનો કેટલો છે 180 એંગલ બનશે તો કે 180 એંગલ બનશે। તો હવે હું અહીંયા લખું છું કારણ કે શું લાંબુ છે એટલે આ સાઈડનું સાફ કરવું પડશે એટલે કે લખી દઈએ કે ભાઈ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ બરાબર આલું નથી લખતું આવ્યું ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ થીટા 1 થી થીટા 2 ટોર્ક ઇન્ટુ કોસ થીટા એટલે કે થીટા કેટલો આવશે 180 એટલે 180 ઇન્ટુ ડી થીટા લખી દઈએ કે થીટા વેરિયેબલ થીટા 1 થીટા 2 આ કોસ 180 એટલે 1 ओके चलो टॉर्क ની વેલ્યુ શું છે કે p sin थीटा। हम साफ करना को जो એટલે તમે લખતા રહેજો બરોબર છે। इक्वल टू थीटा 1 थीटा 2 पी ई आगे माइनस है पी साइन थीटा इंटू डी थीटा क्लियर है तो क्या क्लियर है। चलो હવે શું કરીશું આપણે કે ભાઈ p કોમન निकाल दिए अचल पद तरीके तो कि माइनस p थीटा 1 थीटा 2 साइन थीटा इंटू डी थीटा ओके। तो હવે पी ई माइनस कोस थीटा लिमिट कई आवશે थीटा 1 થી थीटा 2 बराबर है। साइन थीटा નું શું થાય इंटीग्रेशन माइनस cos थीटा એટલે थीटा 1 थीटा 2 तो अंदर वैल्यू મૂકી દઈએ तो कि माइनस पी माइनस बाहर निकाल दिए प्लस थी जैसे बराबर साफ कर दिए ओके। चलो શું આવશે કે cos थीटा 2 माइनस cos थीटा 1 ओके। तो क्या ओके जे तो चलो W इक्वल टू આપણે શું લખીએ માઇનસ યુ કારણ કે આપણે જે જોયું તો શું હતું કે ભાઈ W ઇઝ ઇક્વલ ટુ માઇનસ સોરી U ઇક્વલ ટુ શું હતું માઇનસ W કેમ હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું બરોબર ઇલેક્ટ્રિક ફોર્સ એટલે મારે લખ્યું તો અહીં માઇનસ લખ્યું છે
માઇનસ આગળ મૂકી દઈએ તો કે માઇનસ પી cos θ 2 માઇનસ cos θ 1. ઓકે, ક્લિયર છે? તો કે આ ક્લિયર છે. ચલો હવે અહીંયા આપણે એને લખી શકીએ કે ભાઈ ફાઇનલ માઇનસ ઇનર્શિયલ એટલે કે ફાઇનલ એટલે θ2 કરીએ માઇનસ u θ1 એટલે કે ભાઈ ઇનર્શિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી cos θ2 માઇનસ cos θ1. આવું આવે છે તો કે આવે છે. ઓકે, તો હવે એક એઝ્યુમ કરીએ, કારણ કે ફિઝિક્સમાં અમુક વસ્તુ એઝ્યુમ કરવી જ પડશે તમારે, કે તમે લોકો લખી શકો છો કે ભાઈ યુ, જો એક તો ઇંક પતી રહેવાય છે, એટલે કે ભાઈ યુ આપણે એઝ્યુમ શું કરીએ કે યુ એઝ્યુમ કરીએ કે યુ 90 એટલે કે 0 ઇક્વલ ટુ યુ θ1. ઓકે, તો થીટાની વેલ્યુ શું લેવાની છે? આપણે 19 લેવાની છે, બરોબર છે. θ1 ની વેલ્યુ શું લેવાની છે? 90. ઓકે, તો લઈએ વેલ્યુ 90. આવ સાફ કરી દઈશું, બરોબર છે. એટલે θ2 માઇનસ u19, બરોબર. u19 ની વેલ્યુ આપણે 0 લેવાની છે, એઝ્યુમ કરવાની છે, બરોબર. માઇનસ પી cos θ2 માઇનસ cos 19, બરોબર. cos 19 એટલે કે 0, અને અહીંયા u19 એટલે પણ 0, એટલે કે u θ2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડોટ ઈ cos θ2. ઓકે, તો આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ u ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી સદિશ ઇન્ટુ ઈ સદિશ. તો આવી રીતે આપણે વિસ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવી શકીએ છીએ, બરાબર. તો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને શાયદ કોઈ ટોપિક તો બાકી નહીં રહી ગયો સમજાવવાનું, કારણ કે તમે આ રીતે કરશો તો બેસ્ટ છે કે તમે ઇઝી રીતે તમે સોલ્વ કરી શકશો. કારણ કે બુકમાં થોડું ડિફિકલ્ટ આપ્યું છે અને સમજાવ્યું છે, બહુ સરળ છે. તો ફક્ત ખાલી એક આ પોઈન્ટ સમજજો કે ભાઈ રોટેશન કઈ સાઈડ આપવાનું છે અને કઈ દિશામાં જાય છે, બરાબર. એ સાથે જે પી છે એનો એંગલ θ1 θ2 છે, એ વસ્તુ યાદ રાખવાની. તો થેન્ક યુ.